જયપુરમાં મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીની જનસભા યોજાઈ હતી, જ્યાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આરોપોનો જવાબ આપતા કહ્યું હતું કે દેશથી કોઈ પણ ઉપર નથી, પરંતુ મોદી પોતાને મહાન માને છે. તેઓ લોકતાંત્રિક ધોરણોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને સમગ્ર સિસ્ટમમાં ભય ફેલાવી રહ્યા છે. આ સરમુખત્યારશાહી છે. આ દેશ અમુક લોકોની મિલકત નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ વડાપ્રધાન મોદીને આડે હાથ લીધા હતા અને તેમણે પડકાર ફેંક્યો હતો કે તેમણે દેશ માટે ખરેખર કંઈ કહ્યું હોય તો તેની યાદી બનાવો. તેમણે આરોપ લગાવ્યો છે કે મોદી જૂઠું બોલે છે. તો બીજી તરફ કોંગ્રેસે ત્રિપુરામાં લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે, જેમાં કુલ 40 જેટલા નેતાઓના નામ પણ સામેલ થઈ ચૂક્યા છે. કોંગ્રેસે અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત ઘણા મોટા નેતાઓને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે દરમિયાનમાં બીજેપીના વરિષ્ઠ નેતા અને કેરળના પ્રભારી પ્રકાશ જાવડેકરે સીપીઆઈ અને કોંગ્રેસ પર આરોપો લગાવ્યા છે કે આ બંને પાર્ટીઓ આગામી ચૂંટણી પહેલા મતદારોને ડરાવી રહી છે. તો ચૂંટણી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. બંને પક્ષ પોતાના પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપો એકબીજા પર કરતા હોય છે. ત્યારે વડાપ્રધાન દ્વારા એક જનસભા સંબોધિત કરતી વખતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોંગ્રેસે પોતાની જનસભાની અંદર વડાપ્રધાનને વળતો જવાબ આપ્યો છે, જેની અંદર જયપુરમાં ખડકે, પ્રિયંકા ગાંધી દ્વારા વળતો જવાબ આપવામાં આવ્યો. જે પ્રમાણે લોકસભાનું જે ઇલેક્શનનો પ્રચાર અને પ્રસાર શરૂ થયો છે, ત્યારે નેતાઓ જે છે તે આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ એકબીજા સામે સભાની અંદર કરતા હોય છે. અને આવી જે વાત જે છે ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કરી છે. પ્રકાશ જાવડેકરે કોંગ્રેસ તેમજ માકપાને આડે હાથ લીધું હતું. જે પ્રમાણે પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે માકપા અને કોંગ્રેસ અત્યારે ડરી ગયું છે અને ડરના લીધે જે લોકોમાં પણ ડરનો માહોલ બનાવી રહ્યા છે, દહેશત બનાવી રહ્યા છે, જેના લીધે લોકો ડરે અને સાથે જ તમામ જે લોકો છે તે મતદાન તેની તરફે કરે. પરંતુ જે લોકો છે પણ તેઓ સમજી ગયા છે અને લોકો વિકાસને મત આપી રહ્યા છે. જે પ્રમાણે મંદિર જેવા ધાર્મિક સ્થળોની અંદર પણ જે દેશી બોમ્બ જે છે ફોડવાની જે એક ઘટનાક્રમ જે સામે આવ્યો છે, જેની અંદર 2 લોકોના મોત થયા અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ પ્રમાણે જે ગતિવિધિઓ છે તે આવા રાજકીય પક્ષો કરે છે અને લોકોમાં એક ડરનો માહોલ બનાવવાનો પ્રયાસ કરે છે. મંદિર જેવી ધાર્મિક સ્થળો પર આ રીતના જે ઘટનાક્રમ થાય છે તે દુઃખદ વાત કહી શકાય. આ ધાર્મિક સ્થળો પર આવી ઘટના પ્રથમ વખત થઈ છે અને આ રીતના દેશી બોમ્બ જે ફોડવામાં આવે છે, પરંતુ એ પણ ચૂંટણી જીતવા માટે. સાથે કોંગ્રેસ ઉપર પણ તેમણે પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસ અને માકપા બંને એક થઈ અને ભાજપને હરાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આ ડરનો જે માહોલ જે બનાવી રહ્યા છે તેની અંદર લોકો આવશે નહીં. લોકો જે છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેના કરેલા જે કામો છે તેને ધ્યાનમાં રાખીને મતદાન કરવાના છે અને સાથે જ જે આગામી દિવસોનું પરિણામ છે તે પણ ભાજપા તરફી જ આવવાનું છે. આવી જે પ્રકાશ જાવડેકરે વાત કરી છે. સાથે જ સોનિયા ગાંધીએ પણ જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સવાલ છે તેની સામે પ્રહાર કરતા કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પ્રમાણે આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે તેની ઉપર પણ ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે જે પ્રમાણે ફક્ત ને ફક્ત જે મોટી મોટી વાતો કરે છે, પરંતુ તેના માટે દેશ જે છે તે પ્રથમ હોવો જોઈએ ને જે વ્યક્તિ માટે દેશ પ્રથમ હોય તે હંમેશા આગળ જતો હોય છે. પરંતુ આ વ્યક્તિત્વ જે છે પોતાનું જે પોતે જ મહાન છે તે મોટી મોટી વાતો કરે છે અને સાથે જ આ જે વાતોની વચ્ચે તેઓ એવું ઈચ્છી રહ્યા છે અને કહી રહ્યા છે કે તે પોતે જ એક મહાન છે, બાકી તમામ જે લોકો જે છે તેઓને તે કશું ગણતા નથી. આ પ્રમાણે આક્ષેપ છે તે સોનિયા ગાંધી દ્વારા કરવામાં આવે છે. પ્રિયંકા ગાંધીએ પણ એક સભાની અંદર કહ્યું છે કે જે સમસ્યાઓ જે અત્યારે ઉદ્ભવી રહી છે, અત્યારે રાજકીય સમસ્યાઓ, તેની પાછળ પણ ક્યાંક ને ક્યાંક કેન્દ્રની સરકારની જે નીતિઓ જે છે તે જવાબદાર છે. અને સાથે જ તેમણે પણ જે ભાજપા ઉપર પ્રહાર કર્યો છે અને સાથે જ ભાજપાની જે નીતિઓ છે તેને પણ સામે વિરોધ નોંધાવ્યો છે. જે અધ્યક્ષ છે કોંગ્રેસના મલ્લિકાર્જુન પણ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સવાલો છે તેની સામે જવાબ આપતા કહ્યું છે કે જે પ્રમાણેની રાજનીતિ અત્યારે થઈ રહી છે તે દેશ માટે નુકસાનકારક છે અને સાથે જ જે પોતાને મહાન વ્યક્તિ ગણાવી રહ્યા છે તે વ્યક્તિ જે છે તે દેશને ક્યાંક ને ક્યાંક પાછળ લઈ જાય તેવું પણ લાગી રહ્યું છે. આ પ્રમાણે જે આક્ષેપ જે છે તે સભાની અંદર કરવામાં આવે છે. આ જે તમામ જે સભાઓ છે તે રાજકીય પક્ષો જે છે તે પોતાના મતદારોને રીઝવવાનો પ્રયાસ કરતી હોય છે. જે પ્રમાણે તમામ જે
મેનિફેસ્ટોની જે જાહેરાતો કરવામાં આવી રહી છે, ઉમેદવારોને પ્રચાર અને પ્રસારની વાતો કરવામાં આવી છે. આ વચ્ચે કોંગ્રેસે પોતાના 40 જે સ્ટાર પ્રચારકો છે તેની યાદી જાહેર કરી છે અને યાદીની અંદર જે તમામ જે મોટા મોટા નેતાઓ જે છે તેના નામ જાહેર કર્યા છે, જેની અંદર રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે તેવા તમામ જે મોટા મોટા નેતાઓ જે છે તે દેશના ઘણા બધા રાજ્યોની અંદર ચૂંટણી પ્રચાર કરવાના છે. 40 નામો જે છે તેની યાદી છે તે આ રીતે જાહેર કરવામાં આવી છે. એટલે કે લોકસભાનો જે પ્રચાર અને પ્રસાર જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે આ પ્રચાર અને પ્રસારની વચ્ચે વચ્ચે એકબીજા વચ્ચે આક્ષેપો જે છે રાજકીય પક્ષો કર્યા છે અને સાથે તમામ જે મતદારો છે તેને રીઝવવાનો પ્રયાસ પણ તેઓ કરી રહ્યા છે. જી, તો ચૂંટણી નજીક આવતાની સાથે જ બંને પક્ષો પ્રચારમાં લાગી ચૂક્યા છે.